નમસ્કાર મિત્રો, આજે તમારા માટે રેડી ટુ મૂવ ફૂલ ફર્નિશ્ડ મકાન લઈને આવી ગયો છું. એ પણ એક સારા એવા લોકેશનની અંદર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આજુબાજુનો એરિયા આગળ તમને 25 ફૂટની શેરી મળવાની છે, એટલે તમારી કાર પણ આરામથી પાર્ક કરી શકો અને તમને નીચે પણ પાર્કિંગ મળી જાય છે. ચલો તમને આખા બંગલાનો પ્રોપર ટૂર કરાવી દઉં છું. અને બજેટ ફ્રેન્ડલી બંગલો છે રેડી ટુ મૂવ. આ છે એમનું પાર્કિંગ. બહાર પણ તમે કાર પાર્ક કરી શકો છો અને અંદર પણ કાર પાર્ક કરી શકો છો, એટલે વાહન પાર્ક કરવામાં તમને કોઈ પણ જાતની ઝંઝટ નહીં આવે. હવે તમને એક બેડરૂમ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં મળી જશે. અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ રહેવાનો છે અને અત્યારે ઓનર સ્ટોરેજ રૂમ તરીકે યુઝ કરે છે. તમે આમને બેડરૂમમાં પણ કન્વર્ટ કરી શકો છો, ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સો સ્પેશિયસ પાર્કિંગ એરિયા છે અને બેક સાઈડમાં તમને એક એન્ટ્રી મળવાની છે. એટલે કે કોઈ જો એક્ઝામ્પલ તરીકે કોઈ રસોઈ કામ માટે કે કચરા પોતાવાળી કોઈ ફિમેલ આવે તો એ પાછળથી જ એમનું એક્સેસ ડાયરેક્ટ કિચનમાં એમને મળી જાય છે, એટલે ત્યાંથી તે તેમનું કામ પતાવીને નીચેથી વહી જાય. બરોબર. સો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ, કે એક પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા છે. ત્યાં તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગાર્ડન જેવું બનાવેલું છે અને ખૂબ જ સરસ એલિવેશન વાળો બંગલો છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું. અંદરથી તમે જોઈ શકો છો, જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે. ઇલેક્ટ્રિક આઇટમમાં 2-3 વસ્તુ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, વેન્ટિલેશન માટે એક મસ્ત મજાનો વિન્ડો આપેલો છે અને ખૂબ જ સરસ એવું ફર્નિચર તમને આ મકાનમાં કરેલું જોવા મળી જવાનું છે. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે તમારું ટીવી યુનિટનું આખું મસ્ત મજાનું સેટઅપ. તેમની બાજુમાં ડાઇનિંગ ટેબલ આપેલું છે. સો આ હતો કંઈક પ્લાનિંગ લિવિંગ એરિયાનો. ત્યાંથી આગળ જશો ને એટલે સાઈડમાં તમને સ્ટેરકેસ મળી જશે અને પૂજા રૂમ અહીંયા તમને સાઈડમાં જોવા મળી જશે, જે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે અહીંયા રહેવાનું છે. લેડીઝને મનગમતું કિચન, સ્પેશિયસ કિચન છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. મોડ્યુલર કિચન છે. બધી જ સુવિધા તમને કિચનમાં પ્રોવાઈડ થઈ જવાની છે અને એક મસ્ત મજાની સ્પેસ તમને કિચનમાં મળી જાય ને એ સૌથી મોટો બેનિફિટ રહેવાનો છે. એટલે લેડીઝને તો મજા જ મજા. અને બેક સાઈડમાં એક કોમન વોશરૂમ આવી જશે અને વોશ એરિયા છે, એ પણ પહેલાં બતાવું છું. તમે જોઈ લ્યો, અહીંયા મંદિરનું સેટઅપ કરેલું છે, ડાઇનિંગ ટેબલ છે. હવે હું તમને આમના બેક સાઈડમાં પણ લઈ જાઉં છું. અહીંયા તમને અટેચનો વોશ એરિયા આવી જશે, જે મેં તમને નીચેથી સ્ટેરકેસ બતાવ્યા હતા ને એનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા મળશે. અને અહીંયા કોમન વોશરૂમ આપેલું છે આ ફર્સ્ટ ફ્લોર પર. સો આ હતો કંઈક ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ, લિવિંગ એરિયા અને કિચન. હવે હું તમને લઈ જાઉં છું સેકન્ડ ફ્લોર પર. 4 BHK નો મસ્ત મજાનો બંગલો છે. સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે 2 બેડરૂમનું અરેન્જમેન્ટ તમને સેકન્ડ ફ્લોર પર કરેલું જોવા મળી જશે. બંનેમાં પ્રોપર સ્પેસ મળી જશે. માસ્ટર બેડરૂમ છે, જે તમે જોઈ શકો છો કે બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. સરસ મજાનું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. અટેચ વોશરૂમ અને બાલ્કની બંને જોવા મળી જશે અને બાલ્કની વ્યૂ પણ તમને સરસ મજાનો મળવાનો છે. સ્ટેન્ડિંગ બાલ્કની છે અને આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો. ગુડ લોકાલિટીમાં તમને આ મકાન છે અને એ પણ બજેટ ફ્રેન્ડલી. આમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને ફર્નિચર જોવા મળી જશે. સો આ છે તમારો સેકન્ડ બેડરૂમ. જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. અને તમે આમાં એકવાર સ્પેસ જોઈ લ્યો, તમને પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે. સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. આમાં પણ તમે જોઈ લ્યો સ્પેસ. સ્ટડી ટેબલ આપેલું છે અને બેડ મોટો છે, તેમ છતાં પણ તમને આમાં પ્રોપર ત્રણેય સાઈડ સ્પેસ જોવા મળી જશે. ઉપર યુનિક ડિઝાઇનમાં પીઓપી કરેલું છે. અટેચ વોશરૂમ આવી જશે. વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો. સામે મસ્ત મજાનું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. આ છે તમારો થર્ડ બેડરૂમ. થર્ડ બેડરૂમની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે. સરસ મજાના લાઇટિંગ કરેલા છે. હવે હું તમને લઈ જાઉં છું થર્ડ ફ્લોર પર. થર્ડ ફ્લોર પર આવતા જ એક સાઈડ તમને બેડરૂમ જોવા મળશે અને એક સાઈડ ટેરેસ છે. એ બંને હું તમને બતાવું છું. તમારો ચોથો બેડરૂમ અહીંયા રહેવાનો છે થર્ડ ફ્લોર પર.
ફોર્થ બેડરૂમ. આ સાઈડ તમારું ટેરેસ છે, એ પણ હમણાં હું તમને બતાવું છું. આમાં પણ તમને સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ મળી જવાનું છે. એકદમ રેડી ટુ મૂવ મસ્ત મજાનો બંગલો છે. આ તમારો ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ વોશરૂમ અને બાલ્કની બંને આવી જશે અને સ્પેસ પણ તમને પ્રોપર આ બેડરૂમની અંદર જોવા મળી જશે. આ છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. જોરદાર વ્યૂ મળવાનો છે અને તમે સ્પેસ જોઈ શકો છો. બધા જ બેડરૂમની અંદર તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે વોશરૂમ આપેલું છે અને બેડ મોટી સાઇઝના છે, તેમ છતાં પણ તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે. સો સામે વોર્ડરોબનું આખું અરેન્જમેન્ટ કરેલું છે અને સામેની સાઈડ તમારું ટેરેસ છે, એ પણ હમણાં હું બતાવી દઉં. તમે પહેલાં બેડરૂમ જોઈ લ્યો. માસ્ટર બેડરૂમ છે. આમાં તમને બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે. સો આ રહેવાનું છે તમારું ઓપન ટેરેસ. આમાં તમને સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ જોવા મળી જશે. 8.25 કિલોવોટનું સોલાર પેનલ છે. હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને, તો 90 વારનું 4 BHK નું મકાન છે. આમાં તમને આગળ 25 ફૂટની શેરી મળશે અને 17.75નું મોઢું અને 44.50ની ઊંડાઈ રહેવાની છે. ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. જો લોકેશનની વાત કરું તો દોશી હોસ્પિટલની બાજુમાં, પંચશીલ સોસાયટીની બાજુમાં, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.